નમસ્કાર. આજરોજ કર્ણાવતી મહાનગર એટલે કે અમદાવાદ શહેર સાબરમતી નદીના કિનારે આ ચોમાસાના પાણીના પ્રવાહો તો બંને કાંઠે દેખાઈ રહ્યા છે, પરંતુ આજે આનંદનો વિષય એ છે કે કર્ણાવતી મહાનગરમાં એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલી ગુજરાત રાજ્ય સરકારની લલિત કલા એકેડેમીનું રવિશંકર રાવલ કલા ભવન, ત્યાં આજે સાચ અર્થમાં જેમ સાબરમતીમાં પાણીનો પ્રવાહ છે એમ જ એ જ રીતે આજે રંગોનો પ્રવાહ રવિશંકર રાવલ કલા ભવનમાં ઉમટીને આવ્યો છે. અને એ રંગોનો પ્રવાહ લઈને આવ્યા છે મારા પરમ વડીલ મિત્ર મહેન્દ્રસિંહભાઈ દેવધરા, જેને પોતાને વિશ્વના રંગોમાંથી આ ચિત્રકારો રંગો અદભુત રીતે પસંદ કરતા હોય છે. અને રંગોને પછી આપણને એમ થાય કે રંગ એટલે એ તો જ્યાં લાગે ત્યાં પોતાનું સામ્રાજ્ય જમાવે. રંગ એક જ બાબત એવી છે કે જ્યાં પહોંચે ત્યાં એનો પ્રવાહ લઈને જ જાય અને એના મય બનાવી દે માણસને. આપણે અણસમજુ લોકો એને ડાઘ કહેતા હોય છે. કોઈ રંગને પકડીએ અને આપણને લાગી જાય તો કે આ રંગનો ડાઘ પડ્યો છે, પણ આ ચિત્રકારો પર માં સરસ્વતીની એવી અદ્ભુત કૃપા છે કે એ આ રંગો જે છે, જે આપણે કહીએ છીએ કે બેકાબુ હોય છે, એને કાબુ કરે છે, એને બોલાવે છે. બોલાવીને પછી પોતાના પીછીના માધ્યમથી સરસ્વતી સ્વયં આવીને બેસતી હોય અને ચિત્રકારો ચિત્રો દોરે છે, એમાં જુદા જુદા રંગો, અને પછી તો એ રંગોને અંગો આવે, પછી તો મજા જ કેટલી પડે. મહેન્દ્રસિંહભાઈ દેવધરના આજે બધા જ ચિત્રોને મેં અનુભવ્યા, જોયા, ત્યારે મને એવું લાગ્યું કે ખરેખર મહેન્દ્રસિંહભાઈ રાત્રે સૂતી વખતે જ સૂતા હશે, બાકી આ જાગતો માણસ આંખોથી સતત વિશ્વમાં ફેલાયેલા રંગોને, વિશ્વમાં ફેલાયેલા અંગોને અને એક એક જેને કહી શકાય પ્રાકૃતિક બાબતો, જેને વાણી નથી એને પણ કાન માંડીને સાંભળી શકે એવો મારો પરમ મિત્ર ચિત્રકાર મહેન્દ્રસિંહભાઈને હું આજે લાખ લાખ અભિનંદન આપું છું. અને મિત્રો, આપ સૌને કહું છું, આજના બોલવાના યુગમાં, આજે આ નાચવાના યુગમાં, આજે આ ગાવાના યુગમાં, દોડા દોડીના યુગમાં તમે થાકી ગયા હોય તો આવો રવિશંકર રાવલ કલા ભવન આવો અને વધારે નહીં 2-5 મિનિટ આ ચિત્રોમાં ઊંડા ઉતરી જાઓ. દુનિયાના રંગો તમારામાં ઉતરશે અને પછી તમારી આંખો છે એ મેઘધનુષ રંગથી છલકાઈ જશે એવી ખાતરી સાથે હું યોગેશ ગઢવી ગુજરાત રાજ્યના તમામ ચિત્રકારોને, લલિત કલાના તમામ કલાકારોને હું ભાવસભર એટલું જ કહું છું કે મિત્રો, કદાચ આ વિશ્વને આજના યુગમાં સાચવવાની કોઈને માં શારદાએ જવાબદારી આપી હોય તો મૂંગા મૂંગાએ તમે નિભાવો છો. માં સરસ્વતી તમારા ઉપર ખૂબ કૃપા કરતી રહે, શારદા તમારા ઉપર ખૂબ પ્રસન્ન રહે. અને આજે આ ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ગજાનન ગણપતિ મહારાજને પણ કહું છું કે હે ગણપતિ, તમે પણ કાયમ રિદ્ધિ સિદ્ધિ આ ચિત્રકાર મિત્રોને આપજો. ચિત્રો દોરતા રહો, મોજમાં રહો, ખુશ રહો, રંગમાં રહો અને રંગમાં રાખો. ખૂબ નાનપણથી સ્કૂલ સમયથી ચિત્રકલાનો શોખ, એટલે અમારા સ્કૂલના શિક્ષકોનો પણ મારા પર ચિત્ર શિક્ષકનો ખૂબ ચાર હાથ હતા. ત્યારથી જ હું આ ચિત્રકલામાં ખૂબ, હવે એ સમય એવો હતો જ્યારે મેં SSC પાસ કરી ત્યારે ફાઇન આર્ટ શું છે કોઈને ખબર નહોતી, પણ અમારા પ્રિન્સિપાલ અને ચિત્ર શિક્ષકે મને વડોદરા ફાઇન આર્ટ્સમાં એડમિશન અપાયું અને અહીંયા મૂક્યો અને હું ચિત્રકલાના પરિચયમાં આવ્યો. પછી તો એ વિષયમાં ખૂબ આગળ વધતો ગયો. પછી મને કેવડિયા કોલોનીમાં નર્મદા પ્રોજેક્ટમાં જોબ મળી અને વડોદરા આવવા માટેનું મારું સપનું, મારી બદલી થઈ અને હું વડોદરા આવ્યો. વડોદરા આવ્યા પછી મારી આ કલાને ખીલવવાની મને ખૂબ તક મળી, એટલે હું ત્યાંના કલાકારોના સંપર્કમાં આવ્યો, બધાની જોડે કામ કરતો થયો અને ધીમે ધીમે મારા મનમાં જે વિચારો આવે, કારણ કે મને શું છે, જનરલી આપણી સંસ્કાર કે સંસ્કૃતિ બે વિષય પર વધારે મારો ભાવ છે. એટલે હું અને પેઇન્ટિંગ મોટે ભાગે રિયાલિસ્ટિક અથવા સેમી રિયાલિસ્ટિક એ વિષયને એ રીતે મેં બનાવવાનો પ્રયત્ન કર્યો છે. મને એમ તો હવે ગણાવું તો બહુ થાય, પણ છતાં હું કહું તો મને 3 ગોલ્ડ મેડલ મળ્યા છે ઇન્ટરનેશનલ નેશનલ લેવલે. એ રીતે સિલ્વર મેડલ પણ મળ્યો છે, ભારત રત્ન એવોર્ડ, રાજપૂત રત્ન એવોર્ડ પણ મળ્યો છે. અને એવી રીતે બધા તો હું નથી કહી શકતો, પણ લગભગ 30 જગ્યાએથી મને એવી રીતે મારું સન્માન થયું છે એવોર્ડથી ને એ રીતે. અને મેં લગભગ 20 ગ્રુપ શોમાં ભાગ લીધો છે. આ મારો 1603જો શો છે ને આ મને લલિત કલા અકાદમી તરફથી જે સહાય મળે એનાથી મેં આ કર્યો છે. બીજો મારો એક વિષય છે રંગોળી ચિત્રકલાનો. હાઈપર રિયાલિસ્ટિક રંગોળી હું બનાવું છું અને એમાં પણ મારા
લગભગ 30 વર્ષનો અનુભવ છે અને 60 થી વધુ રંગોળી પેઇન્ટિંગ્સના મેં એક્ઝિબિશન કર્યા છે આપણા દેશમાં પણ અને વિદેશમાં. લંડનમાં પણ મને બ્રિટિશ મ્યુઝિયમમાં રંગોળી ચિત્રકલાનો ત્યાંની આપણી માટી પાથરવાનો લાભ મળ્યો હતો. દેશમાં ઘણી જગ્યાએ ઘણા સ્થળોએ મેં મુંબઈથી માંડીને અમદાવાદ, વડોદરા, સુરત આવા ઘણા સ્થળોએ મેં રંગોળીનું એ કર્યું છે અને પેઇન્ટિંગના પણ મેં ઘણી જગ્યાએ એવી રીતે એક્ઝિબિશન કર્યા છે. અને ભગવાનને એવી કૃપા છે મારા પર કે હું જે વિચારું છું એ હું કેનવાસ પર કે કાગળ પર ઉતારી શકું છું અને એ જ મેં આ પ્રયત્ન કર્યો છે. એટલે સૌ કલા પ્રેમીઓને મારી નમ્ર વિનંતી કે મારી કલા જોવા પધારો અને મારી કલાને બિરદાવો. એ જ મારા માટે બહુ મોટું વેલ્યુ છે, બહુ મોટી કિંમત છે. થેન્ક યુ સર.